મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. વિદ્યાર્થી મિત્રો, આપણે પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. આપણે પ્રથમ સત્રની અંદર મોટે ભાગે આદિમાનવો વિશે જોયું હતું. એમાં પાષાણકાળ એટલે કે પથ્થરયુગ કે આદિમાનવ મોટે ભાગે પથ્થરનો જ ઓજારોનો ઉપયોગ કરતો હતો એના વિશે જોયું. એ લોકોની સંસ્કૃતિ વિશે પણ જોયું. ત્યાર પછી આપણે બીજા સત્રની અંદર વિવિધ રાજવંશો વિશે જોયું. પ્રાચીન સમય વિશે પણ જોયું. એ બધા શાસકોએ કેવી રીતે રાજ્ય કર્યું, એમણે સાહિત્યને ધર્મને કેટલું પ્રોત્સાહન આપ્યું, એના વિશે પણ આપણે જોયું. એટલે આ બધી માહિતી આપણે મેળવીએ. ને ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, બહુ વિશાળ છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. અને પ્રાચીન સમયથી જ ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી. આપણે આગળના પ્રકરણની અંદર જ જોયું કે મોટે ભાગે મૌર્ય યુગ, આજથી 2000 વર્ષ પહેલાં જ્યારે ભારતમાં મૌર્ય યુગ હતો તો ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવેલો. એટલે એ ગ્રીક લોકો પ્રાચીન સમયથી જ ભારતમાં આવ્યા હતા. એટલે ટૂંકમાં પ્રાચીન કાળથી જ અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણા દેશમાં આવતા રહેલા છે. અને એને કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. અને જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. એટલે આ દેશનું જે મહાન દેશ છે એની કલા કેવી છે, એની સ્થાપત્ય કેવું છે, એમનું સમાજ જીવન કેવું છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. અને આપણા પ્રાચીન ભારતની જે પ્રજાનો ગૌરવશાળી વારસો છે એની માહિતી આપણે મેળવવી જ જોઈએ. અને એનાથી જ આપણને આપણા દેશ પ્રત્યેનું ગૌરવ પણ જાણી શકીએ. તો આપણે પહેલાં જોઈએ પ્રાચીન ભારત અને એની ખેતી, કે પ્રાચીન ભારતની ખેતી કેવી હતી તેના વિશે. તો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. બરાબર છે. મોટે ભાગે આપણે ટૂંકમાં ખેતી ન હોય તો આપણે ખોરાક ખાઈ શકીએ નહીં. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે એ સમય પર ખેતી માટે વિવિધ પ્રકારના ઓજારો હતા. સિંચાઈ માટેની પણ સુવિધાઓ હતી. પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા આવા વિવિધ પાકોની ખેતી થતી હતી. એટલે કયા કયા પાકોની ખેતી થતી હતી? તો કે ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી. અને એના ઓજારોની વાત કરીએ તો ખેતીના ઓજારોમાં હડપ્પીય સંસ્કૃતિ જે છે એમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. એટલે કોઈ હળ મળી આવ્યું નથી, પરંતુ હા હળ આકારનું રમકડું મળી આવ્યું છે. એને આધારે આપણે કહી શકીએ છીએ કે હડપ્પા સંસ્કૃતિમાં ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. કોઈ હળ નથી મળી આવ્યું, પરંતુ હળ આકારનું રમકડું મળી આવ્યું. એટલે રમકડું ક્યારે મળી આવે? જ્યારે એ પ્રકારના એ લોકો સાધનોનો ઉપયોગ કરતા હોય ત્યારે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એ સમયે ખેતીમાં હળ આકારનું રમકડુંનો એ લોકો ખેતીમાં ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. એટલે કે 2500 વર્ષ પહેલાં ખેતીમાં લોખંડના સાધનોનો ઉપયોગ કરતા હતા. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફળાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું કુહાડાથી તેઓ પરિચિત હતા. એટલે કે આ બધામાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલા વર્ષ પહેલાં? તો કે 2500 વર્ષ પહેલાં. એટલે ટૂંકમાં આપણે કહેવું હોય તો કે હડપ્પીય સંસ્કૃતિમાં ખેતી એ લોકો હળથી કરતા હતા. એવું છે ને આધારે કહી શકાય તો કે હડપ્પા સમયમાં હળ આકારનું રમકડું મળ્યું છે. એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એ લોકો હળનો ઉપયોગ કરતા હતા. અને લોખંડના સાધનોનો ખેતીમાં ઉપયોગ ક્યારથી કરતા હતા? તો કે 2500 વર્ષ પહેલાં. 2500 વર્ષ પહેલાં. ત્યાર પછી સિંચાઈની વાત કરીએ તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પર ઘણી ઉપયોગિતા સાબિત થઈ. બરાબર છે. ટૂંકમાં એક વસ્તુ તો છે કે ગામડાઓ ક્યારે સમૃદ્ધ બને? જ્યારે એની ખેતી સમૃદ્ધ હોય ત્યારે. અને ગામડાઓ જો સમૃદ્ધ હોય તો રાજાઓ પણ સમૃદ્ધ બની શકે. એટલે ટૂંકમાં રાજાઓ અને એમના રાજ્યનું ટકી રહેવા માટે
ખેતીને ટકાવી રાખવી જરૂરી હતી. એટલા માટે એ લોકો શું કરતા હતા તો કે ખેતીના વિકાસ માટે સિંચાઈ વ્યવસ્થાની વ્યવસ્થા પણ કરતા હતા. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. કે પ્રાચીન સમયમાં પણ નહેરો, કૂવા, તળાવો અને આ જળાશયો બનાવવામાં આવતા હતા. ત્યાર પછી જોઈએ આપણે પ્રાચીન ભારત, જેમાં પ્રાચીન ભારતનું ગ્રામ્ય જીવન કેવું હતું એના વિશે. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. એટલે ઉત્તર ભારતમાં જે ગામો આવેલા હતા એમાં ગામના વડાને શું કહેવામાં આવતું હતું? ગ્રામ ભોજક કહેવાતો. આજે આપણે ગ્રામના વડાને સરપંચ કહીએ તો એ સમયે ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. એટલે રાજાશાહી જેવું હતું એમ કે એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢીઓ સુધી રહેતા હતા અને આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે ટૂંકમાં ગામમાં સૌથી વધારે જેની જમીન હોય તેને ગ્રામ ભોજક બનાવવામાં આવતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાનું કાર્ય તેમને સોંપતા હતા. એટલે કોઈ રાજા હોય તો એ રાજા ગામડાના કરવેરા ઉઘરાવાનું કામ કોને સોંપતા હતા તો કે ગ્રામ ભોજકને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સંભાળતા હતા. ટૂંકમાં ગામમાં જે કાયદા કે નિયમો કરવાના હોય એ બધું કોણ જોતો હતું? ગ્રામ ભોજક જોતો હતો. ને દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. દાસ, એને દાસ કહેવાતા. દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા તો કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એમ. એટલે ટૂંકમાં ગ્રામીણ જીવનની વાત કરીએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું અલગ હતું, પરંતુ ઉત્તર ભારત હતું એમાં ગામના વડાને શું કહેવામાં આવતું હતું તો કે ગ્રામ ભોજક કહેવાતો હતો. અને ગ્રામ ભોજકનું પદ કેવું હતું તો કે વંશ પરંપરાગત હતું. એના પછી એનો પુત્ર ગ્રામ ભોજક બન્યો. અને ગ્રામ ભોજક મોટે ભાગે કોણ હતો તો કે ગામમાં સૌથી વધારે જેની જમીન હોય તો જે સૌથી મોટો જમીન માલિક હોય તેને ગ્રામ ભોજક બનાવવામાં આવતો હતો એમ. અને દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા તો કે 3 પ્રકારના લોકો રહેતા હતા. કયા? મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોરા મજૂર અથવા તો દાસ એમ. ત્યાર પછી આપણે વાત કરીએ તો નગર જીવન. તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. જે શહેરો હતા એ 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા એમ. અને આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. એટલે કે નગરની ચારેય બાજુ કિલ્લેબંધી કરવામાં આવતી હતી. અને ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા હતા. બરાબર છે, ખાર કૂવા આપણે જેને કહીએ છીએ. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. એટલે શહેરોમાંથી ખાર કૂવા જેવા મળી આવ્યા છે જેને શું કહેવામાં આવતું હતું? વલયકૂપ. એને વલયકૂપ કહેવામાં આવતું હતું. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. એટલે ટૂંકમાં નગર જીવનની વાત કરીએ તો જે નગરો કોણ હતા તો કે મોટે ભાગે મહાજનપદોની રાજધાની જ નગરો હતા. અને નગરમાંથી શું મળી આવ્યું ઘણા બધા શહેરોમાંથી તો કે વલયકૂપ. અને વલયકૂપ કોને કહેવાય તો કે મોટે ભાગે જ્યાં શૌચાલય, નીક અથવા કચરા પેટીનું પાણી, એટલે આપણે જેને સામાન્ય રીતે ખાર કૂવો કહીએ ને એને વલયકૂપ કહેવામાં આવતું હતું. અને ગ્રામ્ય અને નગરના લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા હતા તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ માછલી વગેરેનો તેઓ ખોરાકમાં ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટા જેવું અઢીવાસ પણ લપેટતા હતા. એટલે મોટે ભાગે પુરુષો અને સ્ત્રીઓ 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગના વસ્ત્રને નીવી કહેવાતું હતું અને ઉપરના ભાગના વસ્ત્રને વાસ કહેવાતું હતું. અને સ્ત્રીઓ દુપટ્ટા જેવું જે વસ્ત્ર પહેરતા તેને અઢીવાસ કહેવામાં આવે છે. બરાબર છે. તેવી જ રીતે હવે આપણે જોઈએ પ્રાચીન ભારતની ખેતી અને નગર જીવન અને ગ્રામ્ય જીવન વિશે જોઈએ. હવે જોઈએ પ્રાચીન ભારતની કલા. તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા. ઇતિહાસકારો કલાને કેટલા ભાગમાં વહેંચે છે તો કે 2 ભાગમાં વહેંચે છે:
લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન એટલે કે જોવું, નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ પાઠમાં એના વિશે હજુ વિસ્તૃતથી જોવાનું છે, પરંતુ હજુ આપણે એકવાર વાત કરીએ કે કલાને કેટલા ભાગમાં વહેંચેલી હતી, તો કે 2 ભાગમાં વહેંચેલી હતી. અને કઈ કઈ? લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં કોનો સમાવેશ થતો હતો? તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરે જેવી કલાઓનો સમાવેશ લલિત કલામાં થતો હતો. અને નિદર્શન કલામાં નૃત્ય કલા અને નાટક કલાનો સમાવેશ થતો હતો.